છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લાવાકોઈ સહિતના અનેક ગામોના લોકોએ પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ અને વિસ્તારમાં કથિત બોગસ ડોક્ટરોની પ્રેક્ટિસ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી કચેરીએ આક્રમક રજૂઆત કરી. આ દરમિયાન સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે લાંબા સમયથી પીવાના પાણીની તીવ્ર સમસ્યા છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ પડેલી હોવાથી રાત્રિના સમયે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અંદાજે 10 જેટલા કથિત બોગસ ડોક્ટર ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ ડોક્ટર જે દવા આપે છે તેનાથી ગરીબ અને આદિવાસી વસ્તીના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક બોગસ ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને પાણી, વીજળી, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોનું સમાધાન કરવાની માંગ કરી છે. સ્થાનિકોની આ રજૂઆત પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું તાલુકા વિકાસ અધિકારીએ આશ્વાસન આપ્યું છે. તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવા માટે આવ્યા હતા કે અમારા ગામની અંદર જે નલ સે જલ યોજના ચાલે છે એની અંદર સાંજ સવાર પાણી આવે એવી રજૂઆત કરવા માટે આવ્યા હતા. કેમ કે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ અમારી લેડીઝોને સવારે કલાક ને સાંજે કલાક પાણી ભરવામાં જાય છે તો કેવી રીતના એ કરી શકે? અને અમારા ગામની અંદર પાણીનો પ્રશ્ન છે. એ નલ સે જલ યોજના જે ચાલે છે એમાં પાણી અધિકારીઓ ચેક કરવા માટે આવે ને તે દિવસે જ પાણી આવે છે અને પછી આવતું નથી કહેવાય. ને બીજો એક પ્રશ્ન છે કે જે રતનપુર ગામની અંદર ધર્મશાળા આવેલી છે એને આવાસ બતાવેલી છે. બીજો એક પ્રશ્ન છે કે જે રતનપુર ગામની અંદર ધર્મશાળા આવેલી છે એને આવાસ બતાવેલી છે. એ આવાસની અંદર નકલી ડોક્ટર દવાખાનું ચલાવે છે અને એની પણ તપાસ થાય એના માટે અમે ટીડીયા સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. લાવાકોઈ ગ્રામ પંચાયતના ગ્રામજનો અત્રે રજૂઆત માટે આવેલા હતા, જેમાં અમારા તરફથી પણ ગ્રામજનોને સાંભળવા માટે તારીખ આપવામાં આવી હતી, જેથી લઈને લાવાકોઈ ગ્રામ પંચાયતના જે કંઈ પણ પ્રશ્ન હોય તેને સાંભળીને અમારા તરફથી એના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીએ અને પાયાની જે ગામની જરૂરિયાતો છે એ માટે નિરાકરણ માટે જે તે વિભાગની જોડે ચર્ચા કરીને એનો નિકાલ લાવીએ. આમાં જ્યાં સુધી અમારે પંચાયત વિભાગની બાબત છે અને મુદ્દો છે ત્યાં સુધી પાણીનો જે પ્રશ્ન છે એ બાબતે જે તે વખતે પાણી પુરવઠા વિભાગ તરફથી પણ અરજદારોને જવાબ કરવામાં આવેલ છે. તેમ છતાં પણ ગ્રામજનોને જણાવ્યા મુજબ ઘણી જગ્યા પણ હજુ પણ પાણીના પ્રશ્નો છે, તો તે બાબત